અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વાંકાનેર તાલુકાના લીંબાડા નજીક 5 એપ્રિલ 2026ના રોજ યોજાયેલ સમૂહ લગ્ન માત્ર એક સામાજિક કાર્યક્રમ નહીં પણ કોમી એકતા, સહકાર અને માનવતાનું અનોખું પ્રતીક બની રહ્યા હતા। મદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ ભવ્ય સમારંભમાં 11 જોડાઓ પવિત્ર બંધનમાં બંધાયા, જ્યાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહી એકતાનો સુંદર સંદેશ આપ્યો। આ સમૂહ લગ્ન ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવાર માટે આશીર્વાદ સમાન સાબિત થયા। દાતાઓના સહયોગથી દુલ્હા દુલ્હનોને પલંગ, પથારી, ફ્રીજ, સોનાના દાણા સહિત અંદાજે 155થી વધુ ઘરગથ્થુ અને રસોડાની જરૂરી વસ્તુઓ કર્યાવર રૂપે આપવામાં આવી, જે તેમના નવા જીવનની મજબૂત શરૂઆત માટે મહત્વપૂર્ણ બની રહી છે। આ પ્રકારની સેવા સમાજમાં સહાનુભૂતિ અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે। કાર્યક્રમ દરમિયાન દાતાઓ અને આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। મુખ્ય મહેમાનો તરીકે ઇમ્તિયાઝ પઠાણ, સૂફી સંત અમીન બાવા મલંગ, વિજાપુર તેમજ અસગર અલી બાપુ સાવલી અને સૈયદ કરીમ બાપુ જોધપુર ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ પોતાના પ્રવચનમાં પારિવારિક મૂલ્યો, સંસ્કાર અને સામાજિક એકતા અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું। આ પ્રસંગે આશરે 2500થી વધુ લોકો હાજર રહ્યા હતા, જેમાં જામનગર, કાલાવાડ, મોરબી, વાંકાનેર સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા। તમામ જ્ઞાતિના લોકોની હાજરીએ આ કાર્યક્રમને સાચા અર્થમાં સર્વસમાવેશી બનાવ્યો। કાર્યક્રમનું સફળ આયોજન મદાર એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જહાંગીર શાહ બાપુ, મંત્રી આરિફ દિવાન, પત્રકાર અને ઉપપ્રમુખ યાસીન રાઠોડના માર્ગદર્શન હેઠળ થયું હતું। સમગ્ર કાર્યક્રમનું અસરકારક એન્કરિંગ પણ આરિફ દિવાન દ્વારા કરવામાં આવ્યું। આવા સમૂહ લગ્ન માત્ર લગ્ન વિધિ સુધી સીમિત નથી, પરંતુ સમાજમાં એકતા, સહકાર અને માનવતાના મૂલ્યોને પ્રસરાવવાનું શક્તિશાળી માધ્યમ છે। ખાસ કરીને જરૂરિયાતમંદ પરિવારો માટે આ પહેલ એક નવી આશા અને સન્માનજનક જીવનની શરૂઆત બની રહે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝ રિપોર્ટ આરિફ દિવાન સાથે કેમેરામેન માહિર દિવાન, વાંકાનેર। अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आमीन बावा मलंग, गद्दी नशीन, विजापुर। आज रोज तारीख 5 एप्रिल 2026ના રોજ લીંબાડા ખાતે પાણીની ટાંકીની બાજુમાં સમૂહ લગ્નનું આયોજન રાખવામાં આવે છે। આ સમૂહ લગ્નમાં 11 દીકરા અને દીકરીના લગ્ન કરવામાં આવ્યા છે और સાદગીપૂર્વક શરીયતને મુતાબિક અમે નિકાહ કરવામાં આવ્યા છે। એને અંદર હિન્દુ, મુસ્લિમ બધા મળીને આ દીકરીને વિદાય આપી और એના કાર્યકર્તા जो એના मेन कार्यकर्ता है जहांगीर शाह बापू और इनके जो चाहने वाले हैं, इन सब ने मिलके बड़ी मशक्क़त के साथ में इस समूह लगन का प्रोग्राम रखा गया, जिसमें बड़ी संख्या में पब्लिक ने लाभ उठाया। और हम लोग दुआ करते हैं कि ऑल गुजरात के अंदर नहीं, पूरे हिंदुस्तान के अंदर इसी तरीके से समूह लगन सम्मेलन होता रहे और गरीब बच्चों की शादी होती रहे। हम जहांगीर बापू घर में दुआ करते हैं कि अल्लाह ताला इनको और समूह लगन करने की तौफीकता फरमाए और इनके कमेटी को अल्लाह ताला और कामयाबी कामरानी अता फरमाए। आमीन बावा मलंग, विजापुर, गुजरात, जिला મહેસાણા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।